વડોદરા શહેરના પુરા દરવાજા નજીક આવેલી પરફ્યુમની દુકાનમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક આગ લાગી હતી. ઘટનાથી આસપાસના વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી આગ પર કાબૂ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ નોંધાઈ નથી. વડોદરા શહેરના લહેરીપુરા દરવાજા નજીક આવેલી એક પરફ્યુમની દુકાનમાં રવિવારે સવારે અચાનક આગ લાગવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી અનુસાર દુકાન માલિકે દુકાન ખોલીને સ્વિચ ચાલુ કરતા જ શોર્ટ સર્કિટ થતાં આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતા જ દુકાનમાં હાજર કર્મચારીઓ તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા અને આસપાસના વેપારીઓમાં પણ ભયનો માહોલ ફેલાયો હતો. ઘટનાની જાણ થતાં જ દાંડિયા બજાર ફાયર સ્ટેશનની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઝડપી કામગીરી હાથ ધરી આગને કાબૂમાં લીધી હતી. ફાયર વિભાગની સમયસર કામગીરીને કારણે આગ વધુ ફેલાય તે પહેલાં જ નિયંત્રણમાં આવી ગઈ હતી, જેના કારણે મોટી નુકસાની ટળી હતી. મહત્વપૂર્ણ બાબત એ છે કે એમજી રોડ વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં આ બીજી આગની ઘટના છે. અગાઉ પણ એક ડ્રેસ મટીરિયલની દુકાનમાં આગ લાગી હતી, જેના કારણે સ્થાનિક વેપારીઓમાં ચિંતા વધી રહી છે. સબ ફાયર ઓફિસર પ્રતાપ ડામોરે જણાવ્યું હતું કે કોલ મળતા જ ટીમ સ્થળ પર પહોંચી આગને સંપૂર્ણ રીતે બુઝાવી દેવામાં આવી છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.